સાહેબ સિમ્પલ પ્રશ્ન છે. 4 લોકોના જીવ ગયા. આની પહેલાં પણ એ અકસ્માત થયો હતો, જ્યારે ઓડિશામાં અકસ્માત થયો હતો, હમણાં થોડાક સમય પહેલાં એક બીજો અકસ્માત થયો હતો. હવે તો કેટલા અકસ્માતો થયા, હજુ કેટલા લોકોના જીવ જશે? સિમ્પલ પ્રશ્ન છે. શું અશ્વિની વૈષ્ણવ કે કોઈ પણ કેન્દ્રીય મંત્રીના પરિવારનું કોઈ પણ વ્યક્તિ આવી ટ્રેનમાં કોઈ મુસાફરી કરતું હશે? જોકે એ વાત અલગ છે કે મંત્રીજીના જે પરિવારજનો છે તો વિમાન સિવાય ક્યાંય જશે નહીં, પરંતુ તેમ છતાંય ક્યારે જો ભૂલથી એ ટ્રેનમાં મુસાફરી કરતું હશે ને ક્યાંય જો એમને આવો અકસ્માત નડી ગયો તો એ કિસ્સામાં પણ શું મંત્રીજી અને બધા લોકો એકબીજા ઉપર દોષારોપણ કરશે અને એવું કહેશે કે અરે ના ના, એ તો આમ હતું, તેમ હતું, ફલાણું હતું, ઢીંકણું હતું? માટે આ દેશના જે નાગરિકો છે, જે ટેક્સ ભરે છે, ટિકિટ લઈને રેલવેની અંદર બેસે છે, અને એટલી ખાતરી હોવી જોઈએ કે એ જ્યારે ટ્રેનમાં બેસે તો એ જીવતે જીવત જે જગ્યાએ જવું છે ત્યાં પહોંચે. આ જે લોકો હતા એમને ચંડીગઢ ડિબ્રુગઢ જવાનું હતું, સ્વર્ગમાં નહોતું જવાનું. 4 લોકોનું મૃત્યુ થયું છે એટલા માટે થઈને 140 કરોડના દેશની અંદર કદાચ આ લોકોને એટલી ફરક નહીં પડતો હોય, પરંતુ એ 4 લોકો પણ કોઈનો પરિવાર હતા, કોઈના ભાઈ હતા, કોઈના બેન હતા, કોઈના માતા પિતા, પરિવારજનનો ભાગ, પરિવારનો ભાગ હતા. હવે લોકો કોની જોડે ન્યાય માંગવા જશે?